માં ફરીથી મોટી દુર્ઘટના ટળી છે। અટલ સરોવરમાં મનપા સંચાલિત ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી છે। ચકડોળમાં 4 લોકોના પરિવાર બેઠા હતા। ચકડોળ 100 ફૂટ ઊંચાઈ ઉપર હતું અને ઓપરેટર ભૂલી ગયો કે અંદર કોઈ બેઠું છે અને તે ચકડોળ બંધ કરીને જતો રહ્યો। રાતના 10:30 કલાકે 4 લોકો 40 મિનિટ સુધી ફસાયેલા હતા, લટકતા હતા હવામાં। તેમણે બૂમો પાડીને હાજર વોચમેનને આ અંગે જાણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓનો અવાજ પણ નીચે જતો ન હતો। જે બાદ આ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા તેમણે આવીને આ લોકોને નીચે ઉતાર્યા। ફિલ્મી કહાની જેવા બનાવમાં ફસાયેલા એક વ્યક્તિએ આપવીતી જણાવી। તેને કહ્યું કે અમે 10 મિનિટ રાહ જોઈ, અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે બૂમાબૂમ કરી, પછી ફાયર અને પોલીસને ફોન કર્યો। આ ગંભીર બેદરકારી બાદ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકાયો। જો કે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાયા છે કે નહીં તે અંગે હવે જોવું રહ્યું। તો આ મુદ્દે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ આ ઘટનાને દુઃખદ ગણાવી અને કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહીની વાત કરી। રાઇટ્સ વાળા હતા કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા। એમનું કેવું છે કે અમે ભૂલી ગયા હતા દાદા અમને કે અમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે। કે વોચમેન નું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે। અડધી રાતે ફેરિસ બિલ નું મેન્ટેનન્સ કરે છે લોકો, બોલો અડધી રાતે। ફાયર બ્રિગેડને કોલ મળેલ હતો કે જે ચકડોળ છે તે કોઈ યાંત્રિક ખામીને લીધે બંધ થઈ ગયું છે ને પરિવાર ફસાયેલો છે। ફાયરની ટીમ ત્યાં પહોંચી ત્યારે એ બાબત ધ્યાન આવી કે ખરેખર કોઈ ઓપરેટર છે એ કોઈ ભૂલથી બંધ કરીને નીકળી ગયેલો હતો। આ ડેફિનેટલી એક ગંભીર બેદરકારી છે જે પણ માણસ એ ઓપરેટર હતો અને ડેફિનેટલી એની સામે એક પગલાં લેવામાં આવશે। કચ્છના ગાંધીધામ તાલુકાના કંડલાના મીઠા પોર્ટ પર વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। 40 અધિકારીઓ, 500 પોલીસકર્મી સાથે આ કાર્યવાહી થઈ। દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે આ કામગીરી કરી। મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું। આ વિસ્તારમાં આશરે 4000 થી 5000 લોકોની વસ્તી હતી। દબાણવાળો વિસ્તાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશન બુટલેગરો માટે કુખ્યાત હતો। ખાસ કરીને આ વિસ્તારમાં પેટ્રોલિયમ એક્ટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળતું હતું। મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 ઇટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર અને વિડીયોગ્રાફી માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરાયો। પોલીસના મતે આ વિસ્તારમાં તમામ ગેરકાયદે બાંધકામને દૂર કરાશે અને ઘણા લોકોને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની માહિતી છે। આ 100 એકર જેટલો વિસ્તાર છે જેની કિંમત 250 કરોડ જેટલી થાય છે। મહિના અગાઉ ગાંધીધામ મનપાએ કલેક્ટર રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે 104 પાકા દબાણો દૂર કર્યા હતા। ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે। આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રોહિબિટ બુટલેગરો છે। આ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। વડોદરાથી સમાચાર। કચરા કલેક્શનની કામગીરી ફરી વિવાદમાં આવી છે। પાલિકાની ડોર ટુ ડોરની કામગીરી વિવાદમાં। પૂર્વ વિસ્તારમાં કચરો લેવાની ગાડીમાં સામાનની હેરાફેરી, ખાનગી એજન્સીનો સામાન હેરફેર થયાનો આક્ષેપ। યુથ કોંગ્રેસના કાર્યકરે કચરાની ગાડીમાં ખાનગી એજન્સીનો સામાન પકડી પાડ્યો। તેઓનો આક્ષેપ છે કે ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો ખર્ચ કોર્પોરેશનમાં નાખે અને કામ કરે ખાનગી કંપનીનું। રાજકોટમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી। બુટલેગરના બાઇકમાંથી દારૂની પોટલીઓ નીકળી છે। બાઇક સ્લીપ થતા દેશી દારૂની પોટલીઓ ઢોળાઈ ગઈ। દારૂની પોટલીઓનો વિડીયો વાયરલ થયો છે। તૂટી ગયેલી દારૂની પોટલીઓ બુટલેગર સ્થળ પર છોડી ગયો। અન્ય પોટલીઓ થેલામાં ભરી જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો। શહેરમાં દારૂબંધીની કડક અમલવારી વચ્ચે વાયરલ વિડીયોએ સર્જ્યા છે અનેક સવાલો। વાયરલ થયેલો વિડીયો રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેનો હોવાનું સામે આવ્યું। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે પોટલીઓ છે તે સતત જોવા મળી રહી છે, રસ્તા ઉપર જ છે, ફૂટેલી છે, આસપાસથી લોકો પસાર થઈ રહ્યા છે। બાઇક સ્લીપ થતા દેશી દારૂની પોટલીઓ ઢોળાઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। પાટણની સાંતલપુર પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો છે। પીપરાળા ચેકપોસ્ટ નજીકથી 31,74,000થી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। પોલીસે વિદેશી દારૂ સહિત ગાડી, મોબાઈલ મળી કુલ 41,84,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ટ્રેલરમાં માટીની યાર્ડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। રાધનપુરથી કચ્છ તરફ દારૂ ભરીને જઈ રહેલ ટ્રેલરને પોલીસે ઝડપી પાડ્યું। સાંતલપુર પોલીસે વિદેશી દારૂ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા। પોલીસે 8 લોકો સામે ગુનો દાખલ કર્યો।
ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલો ગણેશ ગોંડલને ગાંધીનગરના એફએસએલ લવાયો છે. રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગાંધીનગર એફએસએલમાં ગોંડલને લાવ્યા છે નાર્કો ટેસ્ટ કરવા. રાજકોટ કોર્ટે આપી મંજૂરી. રાજકુમાર જાટનું મારવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ. મોત પહેલા રાજકુમાર ગોંડલના ઘરે ગયો હતો. વિવાદ બાદ રાજકુમારનો મૃતદેહ મળ્યો હતો. આજ મોડી રાત સુધી પૂછપરછ કરશે એફએસએલ. એફએસએલમાં નાર્કોની તૈયારી શરૂ થઈ ચૂકી છે. 4 દિવસ સુધી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવી શકે છે. વડોદરાનો ચાણી બાજવા રોડ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા 40 વર્ષથી સ્થાનિકો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની રજૂઆતો સાંભળવામાં આવતી ન હોવાથી અંતે નાગરિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. નાગરિકોએ ડામરના બદલે આરસીસી રોડ બનાવવા માંગ કરી હતી. વિરોધને જોતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી, તેમજ બાજવા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પણ દોડી આવ્યા અને ગ્રામજનોને થોડાક જ સમયમાં રોડનું કામ શરૂ થશે તેવું આશ્વાસન આપ્યું. જોકે ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ ધારાસભ્ય, કોર્પોરેટર, સરપંચને અનેકવાર રોડ બનાવવા રજૂઆત કરી છે, છતાં તેમની રજૂઆતો ન સાંભળતા અંતે વિરોધ કરવો પડ્યો. ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ફેક્ટરીઓ નથી, છતાં 1.5 કિલોમીટર રોડ બની શકતો નથી. સરકારને આંખમાં દેખાય છે કે નહીં દેખાતું એમને ખબર નથી પડતી. રજૂઆત કરવા છતાં નવરાત્રીની વાત હતી કે નવરાત્રી એ બનશે, દશેરા એ બનશે, દિવાળી ગઈ, હવે નાતાલ આવશે અને ઉત્તરાયણ બી જશે ને હોળી બી જશે, અમને નથી ખબર. એટલે અમે એ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ રોડ બનાવો. જો ન કરે નારાયણને કોઈ નાનો મોટો આકસ્મિક પ્રશ્ન થઈ ગયો, કોઈ છોકરાને જાનહાની કે કોઈ બુજુર્ગ કે કોઈ બી અમે કામ પર જનારા દરેક વ્યક્તિ લગભગ બધા લેબર માણસો છે, બરાબર છે. કોઈને કંઈ થઈ ગયું તો એના માટે કોણ જવાબદારી લેશે? સુરતમાં વરાછાના વિવાદિત દબાણ ખાતાના અધિકારી સામે કાર્યવાહી થશે. સુરતના મેયર તક્ષિશ માવાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. વૃદ્ધ મહિલા સાથે અધિકારી દ્વારા તોછડું વર્તન સાથે અશોભનીય ભાષાનો અધિકારીએ ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. વિડીયો સામે આવ્યા બાદ મેયર દ્વારા અધિકારી સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વરાછા ઝોન ખાતે લારી ગલ્લા અને પાથરના વાળાઓએ વિરોધ નોંધાવ્યો. હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. નાના ધંધાર્થીઓને ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ. મોટી સંખ્યામાં લોકો વરાછા ઝોન કચેરીએ પહોંચ્યા. સામાન્ય ધંધાર્થીઓને થતી હેરાનગતિ બંધ કરવા માંગ કરી. મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું, ભટ્ટ સાહેબ, હું તમારી માની ઉંમરની છું, તો કે મારા બાપને ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે. તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી. મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી. લગ્નની લાલચ આપી 2 લાખની છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન તેમજ તેની ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા. ગેંગના 5 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. સાપુતારા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે સાપુતારા પોલીસે અલગ અલગ ટીમો ગઠિત કરી ડાંગ જિલ્લાના શામગાન, કડમાળ અને પીપલિયામાળ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસને સફળતા મળી અને આ ગેંગને ઝડપી પાડી છે. વિજય ભોય તથા તેમના ઉપરાંત બીજા 2 પુરુષ તથા 3 મહિલા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને ફસાવા અંગેનો કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ 6 વ્યક્તિઓ પૈકી હાલમાં 5 વ્યક્તિઓની અત્યારે ધરપકડ કરી દેવામાં આવેલ છે તથા જે મુખ્ય લૂંટેરી દુલ્હન છે તે હાલ ફરાર છે. પોલીસ તરફથી શોધખોળ ચાલુ છે તથા તેને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે. ગુજરાતમાં હવે અમેરિકાના કેપ્સ્યુલ લેઝર મશીનથી મોતિયાની થશે ઝડપથી સારવાર. આ મશીનથી દર્દીઓને ઝડપથી સારવાર મળશે, સાથે જ દર્દીની ઝાંખી દ્રષ્ટિમાં ઝડપથી સુધારો આવશે. નાની ઉંમરે જે મોતિયો આવતો હોય છે તે ઇન્ફેક્શનના કારણે કે જેનેટિક રીતે બાળકોમાં આવતો હોય છે. નાના બાળકોને આંખના ઇન્ફેક્શનમાં સ્ટીરોઇડ ડ્રોપ્સ આપવામાં આવતા હોય છે, તો સ્ટીરોઇડના કારણે મોતિયો આવવાના ચાન્સ વધી જતા હોય છે. આવા કેસોમાં કેપ્સ્યુલ લેઝર મશીન ખૂબ મહત્વનું સાબિત થશે. તો અમેરિકાનું આ કેપ્સ્યુલ લેઝર મશીન જે છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હાલમાં આ મશીનથી તમામ લોકોને ફાયદો થઈ શકે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અમેરિકાનું આ કેપ્સ્યુલ લેઝર મશીન ગુજરાતમાં આવતાની સાથે જ લોકો માટે એક સારા સમાચાર એ છે કે જે લોકોને નાની ઉંમરમાં મોતિયો આવી રહ્યો છે અથવા તો જેઓને વારસાની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી છે મોતિયાની, તો તેઓને આનાથી રાહત મળી શકે છે.
નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરની ચોપાટી ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય નૌકાદળના પોરબંદર સ્થિત મુખ્યાલય ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયા દ્વારા કરવામાં આવ્યું. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી બંદર પર નૌકાદળના હુમલાની યાદમાં દર વર્ષે નેવી ડે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ભારતીય નૌકાદળ, એનસીસી અને એસસીસીના ટુકડીઓ દ્વારા પ્રભાવશાળી માર્ચ પાસ્ટ સાથે કરવામાં આવી હતી, જેમાં ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા એકતા અને શિસ્તનું પ્રતીક દર્શાવતું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં પોરબંદરની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પોરબંદરના સ્થાનિક લોકો, ગુજરાત અને દેશથી અન્ય લોકો પણ આ કાર્યક્રમ જોવા માટે ચોપાટી ખાતે પહોંચ્યા હતા, જે ભવ્ય આયોજન સમારોહ કરવામાં આવ્યો હતો. નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન થયું હોવાની જાણકારી છે. જામનગરથી સમાચાર. આંગણવાડી વર્કરના મૃત્યુને લઈને હોબાળો. મહિલાનું પ્રેગ્નન્સી દરમિયાન થયું હતું મૃત્યુ. લીલાબેન પરમાર સિક્કામાં આંગણવાડી વર્કર તરીકે કાર્યરત હતા. લીલાબેનની મોટી ઉંમરે ટેસ્ટ ટ્યુબ બેબીથી ડિલિવરી કરાઈ હતી. ડિલિવરીની સારવાર બાદ બેબી આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું. આંગણવાડી વર્કરોએ તાલુકા પંચાયત ખાતે સુપરવાઇઝર દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે કરી રજૂઆત. અવારનવાર ઘટક 2ના સુપરવાઇઝર ભાનુબેન જાદવ દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે કરાયો આક્ષેપ. રજા ન આપતા આંગણવાડી વર્કરનું મોત થયાનો આરોપ છે. આંગણવાડી વર્કરો અને હેલ્પરોને સુપરવાઇઝરના ત્રાસથી મુક્તિ આપવા માંગણી. તાત્કાલિક અસરથી સુપરવાઇઝરને મુક્ત કરવામાં આવે તેવી માંગણી. સીડીપીઓને પાઠવ્યું આવેદનપત્ર. વર્કર બેન હતા, લીલાબેન નાથાભાઈ પરમાર કરીને. એ આજે મૃત્યુ પામ્યા છે. એને માતા મરણ થયું છે અને એને એ બહુ મહેનતથી અને બહુ ઉંમર પછી બાળક આઈવીએફ દ્વારા કરાવ્યું હતું અને તેમાં બી અમારા સુપરવાઇઝર બેન જલ્દી રજા ના આપતા, એ કે અત્યારે રજા ન હોય એ રીતે. અને માનસિક ત્રાસ, આજે અમે આંગણવાડી વર્કરો છે, અમે આજે બીજી માતાઓનું ધ્યાન રાખીએ છીએ, પણ અમારો જે સ્ટાફ જો અમારું ધ્યાન ન રાખે તો અમે કોને કહીએ. જો કોઈ વર્કર કે હેલ્પરની તબિયત ખરાબ હોય તો તેઓ રજા માંગે તો અમે રજા આપવા માટે બંધાયેલા છીએ, પરંતુ આ બેન દ્વારા કોઈ પણ રજાની માંગણી કરવામાં આવેલ ન હતી એવું મુખ્ય સેવિકા દ્વારા મને જણાવવામાં આવેલ છે. આ બાબતે અમે અમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીશું અને સૂચવ્યા મુજબની આગળની કાર્યવાહી કરીશું. અમદાવાદનો સુભાષ બ્રિજ હાલ સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ પર તિરાડો નજરે પડતા સાવચેતીના ભાગરૂપે બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે શહેરના વાડજ સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. જોકે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શું કામગીરી કરી શકાય તેના અનુસંધાને શહેર પોલીસ કમિશનરે વાડજ સર્કલની મુલાકાત લીધી અને ટ્રાફિકના તેમજ કોર્પોરેશન અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. પોલીસ કમિશનરે દધીચી બ્રિજને છેડે લગાવેલ બિનજરૂરી બેરિકેડને તાત્કાલિક રીતે દૂર કરવા માટે કોર્પોરેશન અધિકારીઓએ જાણ કરી, તો બીજી તરફ ટ્રાફિક વિભાગમાં જરૂરી મહેકમ પૂર્ણ થાય તે માટે તાત્કાલિક અસરથી 250 જેટલા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકમાં બદલી કરવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અહીંયા સુધી ને સુભાષ બ્રિજના બંધ થયા પછી થોડી ટ્રાફિકના ઇસ્યુઝ જે વધ્યા છે એમાં આજે વાડજ જે એરિયા છે, વાડજ સર્કલ છે, એમ અહીંયા સૌથી વધારે પ્રોબ્લમો આવી રહી છે. એટલે હું આજે જાતે આવ્યા છીએ કે શું પ્રોબ્લમ છે. અહીંયા એક બ્રિજની કન્સ્ટ્રક્શન ચાલુ છે, પણ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ જે અધિકારીઓ હાજર છે એને સૂચના આપણે અપાઈ ગઈ છે કે જે થોડા રેસ્ટ્રિક્શન રાખ્યા છે એ વિધિન 24 અવર્સ એ હટાડી દેશે, એટલે થોડું પહોળો થઈ જશે તો અહીંયાથી પણ ટ્રાફિક હલકો થશે અને અહીંયા વચ્ચે જે રાખ્યા છે લોકો બેરિકેડ એ પણ એને હટાડશે. સુરતની સમાચાર. વરાછામાં મોબાઈલ ચોરને મેથી પાક. મહિલાએ જાહેરમાં માર માર્યો. મહિલાનો મોબાઈલ ચોરી યુવાન ભાગી રહ્યો હતો. સ્થાનિક લોકોએ મોબાઈલમાં વિડીયો બનાવ્યો. હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે મોબાઈલ ચોર પકડાઈ ગયો હતો. સ્થાનિક લોકોના હાથમાં મોબાઈલ ચોર આવી ગયો હતો. મહિલાને મદદ કરી હતી સ્થાનિક લોકોએ. ત્યારબાદ મહિલાએ પણ જે મોબાઈલ ચોરીનો પ્રયાસ કરી ભાગી રહ્યો હતો યુવક, તેને માર માર્યો હતો. બનાસકાંઠામાં તસ્કરોનો તરખાટ. પાલનપુરમાં મેડિકલની દુકાનને બનાવી નિશાન. પાલનપુરના પંચરત્ન શોપિંગમાં તસ્કરો ત્રાટક્યા. મેડિકલની હોલસેલ દુકાનમાં ચોરે હાથફેરો કર્યો. દુકાનનું તાળું તોડી ચોરી કરી ફરાર થઈ ગયો. ચોરી કરવા આવેલો શખ્સ દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. તો સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે. રાત્રિ દરમિયાન તે આવે છે, પહેલા કેશ કાઉન્ટર ખાલી કરવાનો પ્રયાસ કરે છે, ત્યારબાદ કેટલીક કિંમતી દવાઓને પણ પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરતો હાલમાં સીસીટીવીની અંદર જોવા મળી રહ્યો છે.
આ તરફ નડિયાદના પીપળાતા રોડ પર આવેલી જાણીતી ક્રિષ્ના ડેરી ફરી એકવાર તસ્કરોના નિશાને આવી છે. રાત્રિના અંધારાનો લાભ ઉઠાવીને અજાણ્યા તસ્કરોએ ડેરીની લોખંડની મજબૂત જાળી કાપી નાખી અને અંદર પ્રવેશ કર્યો. ચોરોએ ડેરીમાં રાખવામાં આવેલા મોંઘા દાટ મીઠાઈ જેવા કે કાજુ કતરી, શ્રીખંડ, ઘીના ડબ્બા, ફરસાણ અને વિવિધ બેકરી પ્રોડક્ટ્સ મળીને કુલ રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ઉઠાંતરી કરી અને ફરાર થઈ ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે 2015થી કાર્યરત આ ડેરીમાં સતત 10મી વખત ચોરીની ઘટના બની છે, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. અમારી ડેરી 2015માં મેં ઓપન કરી હતી. આ 2025 ચાલે છે. 10 વર્ષની અંદર મારા ત્યાં 10 વાર ચોરી થઈ ને 10 વાર મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી છે. મારું રૂરલ વિસ્તાર લાગે છે, રૂરલ પોલીસ સ્ટેશન લાગે છે. આટલી પોલીસની અવર જવર હોવા છતાં બીજી વસ્તુ કે સૌથી મોટી વાત એસપી સાહેબનું નિવાસસ્થાન નજીકમાં હોવા છતાં બી ચોરી થાય છે. અમદાવાદમાં ગુનાખોરી પર કાબુ મેળવવા માટે પોલીસ દ્વારા કુખ્યાત આરોપીઓ વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત પોલીસ કમિશનરે ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે ખાસ તડીપાર અને પાસા પર ભાર મૂક્યો છે. છેલ્લા 3 વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌથી વધુ તડીપાર અને પાસાની કાર્યવાહી જોવા મળી છે. 3 વર્ષના તડીપારની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો વર્ષ 2023માં 136, 2024માં 152 અને વર્ષ 2025માં 218 લોકોને તડીપાર કરવામાં આવ્યા છે. જૂન મહિનામાં સૌથી વધુ 52 લોકોને તડીપાર કરવામાં આવ્યા છે. જ્યારે પાસાની વાત કરીએ તો વર્ષ 2023માં 706, વર્ષ 2024માં 953 અને વર્ષ 2025માં 1004 લોકોને પાસા કરવામાં આવ્યા છે. પાસાના અમે ફિગર્સ કીધા ને 1020 જેટલા ડિસેમ્બર 2025માં અને 218 તડીપાર. પાંજરે પુરાય. કલમકુઈ ગામમાં દીપડી પાંજરે પુરાય. ગામમાં દીપડાની હલચલ નજરે પડતા સ્થાનિકોમાં વ્યાપી હતી દીપડીની દહેશત. ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરાતા કલમકુઈ ગામના દાદરી ફળિયામાં પાંજરું ગોઠવાયું હતું. અંદાજિત 5 થી 6 વર્ષની કદ્દાવર દીપડી શિકારની લાયમાં પાંજરામાં કેદ થઈ. દીપડી પાંજરે પુરાઈ જતા ગ્રામજનોને હાશકારો થયો. જૂનાગઢથી સમાચાર. રેલવે ટ્રેક નજીક સિંહ પરિવારના ધામા ગ્રોફેડ વિસ્તાર પાસે 5 સિંહ આવી ચડ્યા. મોડી રાત્રે રેલવે ટ્રેક પર 5 સિંહ આવી ચડ્યા હતા. ટ્રેક નજીક જ સિંહ પરિવારે ફરમાવ્યો આરામ. વન વિભાગના સ્ટાફે રેલવે ટ્રેક પરથી સિંહોને જંગલમાં ખસેડ્યા. રેલવે ટ્રેક પર આરામ ફરમાવી રહેલા સિંહ પરિવારનો વિડીયો વાયરલ થયો છે. મહત્વનું છે કે જંગલ વિસ્તારની વચ્ચે આ પસાર થતી મીટર ગેજ ટ્રેન દિવસ દરમિયાન જ ચાલે છે. ત્યારે હાલમાં રાત્રિ દરમિયાન પણ રેલવે ટ્રેકની આસપાસ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને રેલવે ટ્રેક પર સિંહ આવી ચડે તો તેને દૂર ખસેડવામાં આવે છે. ગત 9 નવેમ્બરથી સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ છે, પરંતુ ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોની સોયાબીન વેચવા નિરસ્તા જોવા મળી રહી છે. તેની સામે ખેડૂતો જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન લઈને આવી પહોંચ્યા છે, જેને લઈ યાર્ડમાં સોયાબીનની આવકમાં વધારો થયો છે. દૈનિક 5 થી 6 હજાર કટ્ટાની આવક રહે છે, ત્યારે છેલ્લા 20 દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ કટ્ટા સોયાબીનની આવક નોંધાઈ છે. ટેકાના ભાવમાં સોયાબીનની વેચવા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 3000થી વધુ ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ ફક્ત 1200 જેટલા ખેડૂતો સોયાબીન વેચવા માટે વિવિધ ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા છે. ખાતા ઓનલાઈન કરાવ્યા હોય કે ન કરાવ્યા હોય એ એક વસ્તુ અલગ છે, અને બીજા નંબરમાં એ કે પૈસા પરબારા અહીંયા આવી જાય હાથ ઉપર. જેવો વેચવી એટલે પરબારો પૈસા આવી જાય. છેલ્લા 20 દિવસમાં જોઈએ તો 1 લાખથી વધુ કટ્ટાની આવક માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં થઈ છે. સોયાબીનની આવકમાં સતત વધારો થતો જોવા મળે છે. આવકમાં વધારાની સાથે ભાવમાં પણ ઘણો ડિફરન્સ જોવા મળે છે. સોયાબીનમાં હાલમાં જોઈએ તો 850 થી 1000 રૂપિયા જે ગુણવત્તા પ્રમાણે સરેરાશ ગુણવત્તાને માલ હોય છે એના ભાવ જોવા મળે છે. 20,300 જેવા ખેડૂતોનું નોંધણી થયેલી જિલ્લામાં. થોડું ભાવ ને બધું સારા હોવાથી અમુક ખેડૂતો આવે છે મેસેજ કરવાથી, અમુક નથી આવતા. એટલે અમે લગભગ 3-1000 ઉપર મેસેજ કર્યા આજની તારીખ સુધીમાં, અને એમાંથી બહુ ઓછા ખેડૂતો અમારી પાસે, 1200 આસપાસના ખેડૂતો અમારી પાસે. સમાચાર. ખંભાળિયા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ છે. મગફળીની આવક વધી જતા નવી આવક બંધ કરાઈ છે. ખંભાળિયા માર્કેટ યાર્ડ પાસે વાહનોની કતાર જોવા મળી. યાર્ડમાં 30,000 કટ્ટા મગફળી આવક હોય અને મગફળી પેન્ડિંગ હોય, જેને લઈ મગફળીની આવક બંધ કરાઈ. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાઈ છે. ખંભાળિયા માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતાં જગ્યા ટૂંકી પડી.
રોજ મગફળીની ઉતરાઈ શરૂ કરવામાં આવેલ હતી, જેમાં અંદાજે 25 થી 30 હજાર બોરીની આવક છે અને સારા ભાવ મળતા હોવાના કારણે અત્યારે માર્કેટમાં માલની આવક વધારે છે, જેના કારણે હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે. બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઈ બંધ રહેશે. ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે તેઓ પોતાના કમિશન એજન્ટને જાણ કરી અને મગફળીના વાહનો ભરે. ખંભાળિયા એપીએમસી ખાતે મગફળીની આવક વધી જતાં નવી આવક બંધ કરવાની ફરજ પડી છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો, ખંભાળિયા એપીએમસી ખાતે દૂર દૂરથી આવેલા વાહનોની કતારો જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ ખંભાળિયા એપીએમસીમાં હાલ 30,000 જેટલી મગફળીની ગુણીની આવક થઈ ચૂકી છે. ત્યારે હાલ એપીએમસીમાં જગ્યા ખૂટી જતાં નવી આવક બંધ કરવાની ફરજ પડી છે. ખંભાળિયા એપીએમસીમાં દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો મગફળી લઈને આવતા હોય છે. છૂટા બજારમાં સારા ભાવ મળવાના કારણે હાલ ખેડૂતો મોટી સંખ્યામાં એપીએમસી ખાતે પહોંચ્યા છે અને હાલ આવક વધી જવાના કારણે નવી આવક બંધ કરવામાં આવી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. કેનાલમાં ખેડૂતો કરી રહ્યા છે સાફ સફાઈ. ઢીમા બ્રાન્ચની ઈડાટા માઇનોર કેનાલમાં સફાઈ કરવામાં આવી છે. તંત્રએ સફાઈ ન કરતા ખેડૂતોએ જાતે સફાઈ કરવા મજબૂર બનવું પડ્યું છે. નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખેડૂતો હાથમાં પાવડા કોદાળી પકડવા બન્યા છે મજબૂર. લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવ્યા છતાં પણ સાફ સફાઈ થતી નથી, જેને લઈને ખેડૂતો બળાપો ઠાલવી રહ્યા છે. જાડી બાવળ સહિત કેનાલો ઉપર ઉગી નીકળતા નર્મદા સાફ સફાઈને જોવા કોઈ આવતું નથી. સાફ સફાઈ વિના એકવાર પાણી છોડી દેવાતા કેનાલોમાં ભંગાણ સર્જાય છે. હાલ રવિ પાકની સિઝન હોવાને કારણે યુરિયા ખાતરની માંગ વધી છે. ત્યારે ગીર સોમનાથના જિલ્લાના ખેડૂતોને ખાતર માટે રજળપાટ કરવી પડી રહી છે. યુરિયા ખાતરના અછત વચ્ચે કોડીનાર ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી કતાર લાગી છે. અનેક કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું. કેટલાક ખેડૂતો છેલ્લા 4 દિવસથી ખાતર માટે ડેપો પર ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે દિવસે એકાદ ગાડી આવે પણ તેમાંથી થોડા પસંદગીના ખેડૂતોને જ બોરી આપવામાં આવે છે. બાકીના ખેડૂતોને કાલે આવજો કહીને પાછા મોકલી દેવામાં આવે છે. હાલમાં દરરોજ કાલે આવજો સાંભળતા સાંભળતા હવે ખેડૂતો થાકી ગયા છે. ખાતર વગર રવિ પાકના ઉત્પાદન પર અસર પડવાની ભીતિ છે. એક બાજુ કમોસમી વરસાદ અને વાતાવરણના ફેરફારે ખેડૂતોને પહેલેથી જ ઝટકો આપ્યો છે. બીજી બાજુ ખાતરના અભાવે ખેડૂતોને અધવચ્ચે જ અટકાવી દીધા છે. યુરિયા આપે પણ સાહેબ એનું રિઝલ્ટ નથી આવતું, અને એમાંય માણસ દાડીઓ કરવો ને એ પછી દાડીઓ જેમ તેમ સાટે ને એ કાંઈ રિઝલ્ટ આવે કે ન આવે. અમને આ ટેવ પડી ગઈ કાયમી માટેની, એટલે આની એના ગળે ઉતરતું નથી ખાતર વગેરે. 3 દિવસે આવીએ, શુક્રવારને દી આવ્યા, શનિવારને દી આવ્યા, રવિવારને દી આવ્યા. રવિવારને દી આ લોકો કે અમે ખાતર આપ્યું. 2 વાગ્યા લાગ્યા અહીંયા રોકાણા, ગાડીઓ ખાલી થયું, પછી કંઈ નથી દેવાનું. પછી પાછા 2 વાગ્યા પછી અમે ઘેર ગયા. પાછા સવારના 3-4 વાગ્યાને આવ્યા. તે 7 વાગ્યાનો ઊભો છે લાઈનમાં. ઘઉંમાં પાણી અત્યારે બંધ કરી મોટરના એકલા હાથ મારે આવવું પડે. ઘઉં મોટા થઈ ગયા, એને ખાતર નથી મળતું અને ખાતર વિનાનું પાણી પવાતું નથી. શું કરવું? અમારો પાક નિષ્ફળ જશે. 4 દિવસથી ધક્કા ખાઈએ. રવિ પાકની સિઝન છે વધારે, એટલે દર વર્ષે તકલીફ તો રહેવાની છે થોડીક યુરિયા. આ 2-3 તાલુકા લાગે છે ને કોડીનાર કેન્દ્ર બિંદુ છે, એટલા માટે થઈને વધારે થોડીક શોર્ટેજ છે. ખેડૂતોને બધાને ટૂંકમાં જરૂરિયાત કરતા પણ વધારે લેસ, બરોબર. દાખલા તરીકે જેને 10 ની જરૂરિયાત છે તો 20 યુરિયા લેસ, બરોબર. એટલા માટે થોડીક શોર્ટેજ વધારે દેખાય. બાકી પૂરતા પ્રમાણમાં ખાતર તો છે જ. છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લાની અંદર યુરિયા ખાતરની ભારે અછત છે તે સર્જાઈ રહી છે અને વારંવાર ખેડૂતો છે તે પોતે લાંબી કતારોમાં ઉભા રહે છે. જ્યારે કોડીનાર, સૂત્રાપાડા કે વેરાવળ તમામ જગ્યાએ જ્યારે યુરિયા ખાતરની ગાડી આવતી હોય છે ત્યારે ખેડૂતોની લાંબી કતારો લાગતી હોય છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ છેલ્લા વહેલી સવારથી જ ખેડૂતો છે તે લાંબી કતારોમાં ઉભા છે. ખેડૂતોનું કહેવું છે કે રોજબરોજ ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેઓના ભાગમાં ક્યાંક ને ક્યાંક ખાતર છે તે નથી આવી રહ્યું. જોકે એક પ્રકારે કહી શકાય કે હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘઉં, બાજરી સહિતના જે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે અને આ પાકની અંદર યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂરિયાત હોય ત્યારે ખેડૂતો છે તે હાલ રઝળી રહ્યા છે અને ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકારશ્રી ખેડૂતોને વહેલી તકે યુરિયા ખાતરની અછત છે તે ન સર્જાય અને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે, જેથી કરીને ખેડૂતો છે તેઓને રઝળપાટ ન કરવી પડે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે કતારો લગાવી ઊભા રહે છે, છતાં પણ તેમને પૂરતા યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. હાલ ખેડૂતો માટે પાક બચાવવું પણ મુશ્કેલ બન્યું છે, જેથી તાત્કાલિક ખાતરનો જથ્થો સરકાર દ્વારા પૂરો પાડવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.
અમારે 2 મહિનાની ખાતરની તંગી છે, ખૂબ બેઠું પોળી ખૂબ આવે, પછી એમાં ધોન થતો નથી કચવી. અને કોઈ બીજા બધા શેઠ આવી ઉભા અને પૂછ્યા તરસ્યા ઉભા હતા 2 મહિનાથી. સવારના 4 વાગ્યાથી કરી અને વહેલા મહિલાઓ અને આદમી બધા લાઈનની અંદરમાં છે. ખાતરની સમસ્યા છે, ખાતર મળતો નથી અને ખાતરની પૂરેપૂરી તકલીફમાં હાલની તારીખમાં. માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી થઈ ગયા છે. કડીના ફુલેત્રા ગામ નજીક કેનાલમાં ભંગાણ. ગામ નજીક પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું પડતા 100 થી વધુ વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. મોંઘા ભાવના વાવેલા બિયારણની નુકસાનીનો દાવો છે. ઘઉં, બાજરી, ભીંડા સહિતના વાવેતરને નુકસાન થયું છે. નુકસાનીનું વળતર ચૂકવવાની ખેડૂતોની માંગણી છે. હાલમાં ખેડૂતો નુકસાનીનું વળતર ચૂકવાય તેવી માંગણી કરી રહ્યા છે. કેનાલમાં ગાબડું પડવાને કારણે 100 વીઘા જેટલી જમીન પર પાણી ફરી વળ્યા છે. કેનાલ તૂટી કોઈ દેખરેખ રાખતો નહીં, ભ્રષ્ટાચારીના હિસાબે તૂટી અને અમારું ભેંડા વાવેતર ઘઉં વાવેતર બાજરી વાવેતર ઈંડા વાવેતર રાયરો વાવેતર રસકો વાવેતર અને અમારી માગ એવી કે તમને 100% વળતર મળવું જોઈએ. ફુલેત્રા જે માયનોર કેનાલ અગોલ શાખાની કેનાલ રહી એમાં મોટું 15 થી 20 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે. એમાંથી મોટા પાયે નુકસાન થયું છે. ઘઉં, ભીંડા છે, એરંડા છે, બાજરી છે, લચકો છે, એ બધું નુકસાન થયું છે. અત્યારે મોટા પાયે બધું જો તો પાણી દેખાય છે, બરોબર. અને શેખ જાતપુરા સુધી પાણી પહોંચી ગયું છે. અને મેં ભીંડાનું વાવેતર કર્યું હતું અને ગઈકાલે જ મેં ભીંડા વાવી મોંઘું બિયારણ લાવી અને ₹15,000 ખર્ચો કરી વાવેતર હતું. એની અંદર પાણી 5 ફૂટ ભરી ગયું છે, તો એમાં મને બહુ નુકસાન થયું છે.